ક્યાં છે મયુરભાઈ? અંદર કરી ગયો. હાલો હાલ. હાલો હાલો. ડબ્બો લઈ લેજો. ક્યાં ક્યાં છે મયુર? ઓલા દરવાજાની આડે. અત્યારે મારી હાટીનાથી આ મયુરભાઈનો ફોન આવ્યો મને કે વિશાલભાઈ અશોકભાઈને કાયગા બોલાવો. અહીં અમારા ઘરમાં નાગબાપા નીકળ્યા છે, એટલે અશોકભાઈ અત્યારે આવ્યા છે એ નાગબાપાનું રેસ્ક્યુ કરવા. તો તમે જોયું કે અશોકભાઈ કાઠી નાગબાપાનું અત્યારે રેસ્ક્યુ કર્યું છે મયુરભાઈની ઘરેથી. હવે આને આગળ હું ને અશોકભાઈ જઈએ અને જ્યાં સુરક્ષિત જગ્યા હોય ત્યાં નાગબાપાને પાછા છોડી દઈએ. હા અશોકભાઈ, તો આ કયો સાપ કહેવાય? કોબરા. બરાબર. મયુરભાઈ? મારે અહીંયા હું અહીં નીકળ્યો એટલે મને ખ્યાલ આવ્યો કે હરોભાઈ અંદર ભરી ગયો. બરાબર. મેં વિશાલભાઈને સીધો ફોન કર્યો એટલે વિશાલભાઈ ઉભા રહી ગયો હમણાં અશોકભાઈને ફોન કરું. બરાબર. એટલે અહીંયા અશોકભાઈને ફોન કરીને પછી અશોકભાઈને બોલાવી લીધા. મને તાત્કાલિક ફોન કર્યો કે હાલભાઈ અમે આવી ગયા. એટલે હું વિશાલભાઈને બે ભાઈઓને તેડી આવ્યો અને ત્યાંથી હરફનું રેસ્ક્યુ કરીને હવે સુરક્ષાની જગ્યાએ મૂકીએ છીએ અને હરફ કોબરા આવ્યો. ના ના અશોકભાઈ, એમ તો ભાઈ ઘણી જગ્યાએ આખા લગભગ માળિયા તાલુકામાં કોઈ પણ જગ્યાએ જાય છે અને ખરેખર આ સારું કહેવાય. કામ સારું કરે છે. હા ભાઈ, કામ સારું કરે. અત્યારે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં જો આ શુભ કાર્ય ચાલુ છે તો ખરેખર અશોકભાઈને બહુ ધન્યવાદ દેવો પડે, કેમ કે આ વસ્તુ હેલી નથી. બહુ નાગબાપાનું રેસ્ક્યુ કરવું હેલું નથી. તો ખરેખર આ ભોળાનાથની દયા કહેવાય. ભલે અશોકભાઈ. જય ભોળાનાથ, જય માતાજી. બહાર નહીં નીકળે.